નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 ભૂગોળ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમને વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આઈએમપી પ્રશ્નો વાર્ષિક પરીક્ષા માટે છે અને સૌપ્રથમ આપણે વિભાગ ડી ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી માં તમને 3 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાતા હોય છે। અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં કે હું તમને જેટલા પણ પ્રશ્નો આપીશ તે દરેકે દરેક મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે। અહીં મેં વિદ્યાર્થી મિત્રો બ્લુપ્રિન્ટના આધારે અને રિસર્ચ કરીને પ્રશ્નો લાવ્યા છે, જેનાથી વિદ્યાર્થી મિત્રો તમારે બીજા કોઈ પ્રશ્નો પાકા કરવા ના પડે। જે પ્રકરણમાંથી ખાસ કરીને પ્રશ્નો પૂછાતા હોય છે, બ્લુપ્રિન્ટના આધારે જે પ્રકરણમાંથી વિભાગ ડીમાં પ્રશ્નો પૂછાતા હોય છે, જે બ્લુપ્રિન્ટના આધારે વિભાગ ઈમાં પ્રશ્નો પૂછાતા હોય છે, એ બંને વિભાગના આપણે પ્રશ્નો આજના વિડીયોમાં જોવાના છીએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે કે ભૂગોળની મુખ્ય શાખાઓ વિશે જણાવો। પછી છે પ્રશ્ન નંબર 2 કે માનવ ભૂગોળ ટૂંક નોંધ લખો। વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવી દઉં દરેકે દરેક પ્રશ્નોને તમારે પાકા કરીને જવાના છે। પ્રશ્ન નંબર 3 છે એક તારક ઉત્કલ્પના ટૂંક નોંધ લખો। પછી છે પ્રશ્ન નંબર 4 કે ભૂમિ સ્વરૂપ એટલે શું, ભૂમિ સ્વરૂપના પ્રકાર જણાવો। વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે, એટલે હું તમને વારંવાર નહીં કહું કે આ પ્રશ્નો પાકા કરીને જાજો। અને જો તમારે સંપૂર્ણ જે પ્રશ્નો છે તેની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે। ભૂતકતીઓ એટલે શું, મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે તેના વિશે જણાવવાનું છે। પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6 છે કે જમીનના મુખ્ય પ્રકારો જણાવો। તો જમીનના મુખ્ય પ્રકારો કયા કયા છે તેના વિશે તમારે જણાવવાનું છે। આગ્નેય ખડકોના પેટા વિભાગો જણાવો। તો આગ્નેય ખડકોના પેટા વિભાગો કયા છે તેના વિશે માહિતી આપવાની છે। ઘસારણના મેદાનોની રચના સમજાવો। ઘસારણના મેદાનોની રચના વિદ્યાર્થી મિત્રો તમારે સમજાવવાની છે। ભૂમિગત જળનું નિક્ષેપણ કાર્ય લખો। તો કે ભૂમિગત જળનું નિક્ષેપણ કાર્ય કેવું હોય તેના વિશે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે। વાતાવરણની ઘનતા ટૂંક નોંધ લખો। તો કે વાતાવરણની ઘનતા વિશે લખવાનું છે। આગળ વધીએ તે પહેલાં ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં ભૂગોળ વિષય માટે વિદ્યાર્થી મિત્રો આપણે આઈએમપી પેપર સોલ્યુશન પર લઈને આવવાના છે, જેનાથી વિદ્યાર્થી મિત્રો તમે તમારા વાર્ષિક પરીક્ષાના પેપરમાં સારા એવા ગુણ મેળવી શકો છો। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો વિદ્યાર્થી મિત્રો। હું તમારા માટે આઈએમપી પેપર સોલ્યુશન તેમજ વિભાગ બી એ બી માટે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો લાવવાનો છું, જે તમને જવાબ સાથે આપવાનો છું। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી તો કરી દેજો। સૂર્ય વિકિરણ વિશે ટૂંક નોંધ લખવાની છે। ચક્રવાત ટૂંક નોંધ લખવાની છે। ટૂંક નોંધ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે, તો તમારે ખાસ ટૂંક નોંધ ઉપર પણ ભાર મૂકવાનું છે। પછી છે પ્રશ્ન 13 કે મહાસાગરના પ્રવાહની અસરો। પછી પ્રશ્ન 14 સમુદ્રના તાપમાનને અસર કરતા પરિબળો જણાવી વિગતે ચર્ચા કરો। પ્રશ્ન 15 જળચક્ર વિશે ટૂંક નોંધ લખો। પ્રશ્ન નંબર 16 છે કે નકશાના પ્રકાર વિશે માહિતી આપો। તો કે નકશાના પ્રકાર વિશે તમારે માહિતી આપવાની છે। પ્રક્ષેપ ટૂંક નોંધ લખો। જિયોગ્રાફી ઇન્ફોર્મેશન સિસ્ટમ જીઆઈએસ વર્ણવો। તો જીઆઈએસ કોને કહેવામાં આવે તેના વિશે વિદ્યાર્થી મિત્રો તમારે સમજાવવાનું છે। પ્રશ્ન 19 સ્થાનિક સમય ટૂંક નોંધ લખો। પ્રમાણ સમય એટલે શું અને ભારતનો પ્રમાણ સમય કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેના વિશે વિદ્યાર્થી મિત્રો તમારે સમજાવવાનું રહેશે। આબોહવા એટલે શું, તો કે આબોહવા એટલે શું અને આબોહવાના તત્વોના વિશે માહિતી આપવાની છે। પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 22 છે કે હવામાન અને આબોહવા વચ્ચેનો ભેદ તમારે સ્પષ્ટ કરવાનો છે, એટલે કે તે બંને વચ્ચેનો તફાવત જે કહી શકાય તેના વિશે તમારે લખવાનું છે। 23મો પ્રશ્ન છે બિગ બેંગનો સિદ્ધાંત વર્ણવો। તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 23 જેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ ડીના પ્રશ્નો જોયા, જે તમને 3 ગુણના પૂછાતા હોય છે। તમે આ 23 પ્રશ્નો કરશો એટલે તમને ઘણા ખરા પ્રશ્નો આમાંથી જ જોવા મળી જવાના છે। હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ ઈની। તો વિભાગ ઈમાં તમને 5 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપી દઉં તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે આ દરેકે દરેક પ્રશ્નોને પાકા કરીને જવાના છે। આમ તો તમે આ મોટા પ્રશ્નો તો પાકા ના કરી શકો, પરંતુ તમારે શું કરવાનું છે તો કોઈ પણ પ્રશ્ન હોય તો તેના મુખ્ય જે મુદ્દા કહી શકાય એ મુદ્દા તમારે પાકા કરવાના અને મુદ્દો શું કહેવા માંગે છે તેને સમજવાનું છે। બાકી તમે પ્રશ્નોનો જવાબ તમારી જાતે લખી શકો છો। બાકી તમે આ મોટા પ્રશ્નો તો કંઈ છેલ્લા સમય કે કોઈ પણ સમય પાકા કરવા બેસાય નહીં, કારણ કે મોટા પ્રશ્નોને તમારે સમજવાની કોશિશ કરવાની હોય। મોટા પ્રશ્નોમાં જે મુદ્દા હોય તેને સમજવાની કોશિશ કરો એટલે તમને આખો પ્રશ્ન આવડી જતો હોય છે। ભૂગોળનો અર્થ સમજાવી તેના વિષય વસ્તુની ચર્ચા કરો। પ્રશ્ન 2 પૃથ્વીની ઉષ્મા સંતુલન જણાવો। ભૂકંપ મોજા વિશે સવિસ્તર લખો। જ્વાળામુખીના પ્રકારો જણાવી દરેક વિશે ટૂંક નોંધ લખો। તો કે જ્વાળામુખીના પ્રકારો જણાવવાના છે અને તેના વિશે ટૂંકી નોંધ લખવાની છે।
તાપમાનનું વિતરણ એટલે શું અને તાપમાનના ક્ષિતિજ વિતરણ વિશે ચર્ચા કરો. ઘનીભવન એટલે શું અને ઘનીભવનના સ્વરૂપો જણાવી કોઈ પણ 2 વિષયની તમારે સમજૂતી આપવાની છે. વાદળ એટલે શું? વાદળના વિવિધ પ્રકારો આકૃતિ સાથે સમજાવવાના છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે આવા પ્રશ્નોમાં આકૃતિ પણ દોરવી પડે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અમુક આકૃતિ ઉપર પણ ધ્યાન આપજો કે આકૃતિ કેવી રીતની હોય છે. પ્રશ્ન 8 વૃષ્ટિના પ્રકારો જણાવી ભૂપૃષ્ઠની વૃષ્ટિ વિશે વિગતે સમજાવવું. આહાર શૃંખલા મુદ્દાસર સમજાવવું. પ્રશ્ન 10 જૈવ વિવિધતાનું જતન કરવાના ઉપાય સમજાવો. પ્રશ્ન 11 છે કે ભૂકંપની જનસમુદાય પર થતી અસરો જણાવો. પછી પ્રશ્ન નંબર 12 છે કે કુદરતી પ્રકોપો અને દુર્ઘટનાઓ વિશે સવિસ્તર સમજાવો. 13મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે દુષ્કાળના પરિણામોની ચર્ચા કરો. તો કે દુષ્કાળના પરિણામો શું આવી શકે તેના વિશે તમારે ચર્ચા કરવાની છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ઈના 13 જેવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા જે ખાસ તમારે વાર્ષિક પરીક્ષામાં પૂછાયા છે. તો દરેક પ્રશ્નોને પાકા કરી લેવા. તો તમને વિદ્યાર્થી મિત્રો આની બહાર લગભગ એક પણ ગુણનું તમને બહારનું નહીં જોવા મળે, કારણ કે આ ખાસ તમારા માટે રિસર્ચ કરીને પ્રશ્નો લાવે છે અને જે બ્લુપ્રિન્ટમાં જે પ્રમાણે પ્રશ્નો આપવામાં આવે છે કે કયા પાઠમાંથી કેટલા ગુણનું પૂછવાનું એ પ્રમાણે આપણે આ પ્રશ્નો લાવ્યા છે. તો ખાસ આ દરેક પ્રશ્નોને પાકા કરી લેવા. આજનો વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરો, આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.